માં પેલા રવિવારને ગયા હતા આપણે. હા હજુ તો આ બીજો રવિવાર આવ્યો. બીજો હજુ કોડો મળ્યો નહીં આપણે. યાદરો ચીરવાનો મય હરગાવાનું કશું હદ નહીં આપણા જોડે. એટલે બે ત્રણ જણી તો પડી તો ખાઈ રાતે ઊંચી. તું ભાઈ ઘેર બોર બોર કરે કે યાદરો નહીં ચીરવાનો કોડો નહીં મળતો. મારે એવું ઘેર બોર બોર કરે તો દોગર ને દાડ્યો નહીં હતો લાખ કોડો નહીં મળતું. જેવું હા એ આપણે હારે શું કરવું અરે તું તો રહી જવું ચંપલ ને તું હેરો જવું તે ચંપલ હકું પહેરતા હોય તો સાપરું તો આવી ગયું આપણે હે ને પહેરતા નહીં એટલે આવું થયું ઊંચું હતું ને તું કરી ગયો આટલે હતું આવું આટલે હતું અધર ગોમવાર તો આવ્યું હોય હો આવ્યું જોવું પડશે જોવું પડશે પણ ચોરી જ નહીં ગયું ને પોલીસ તો હું ધ્યાનમાંથી શેઠ આટલો મેં તો અહીં બોધીને ગયો તો અહીં પોલીસ તો હું ધ્યાનમાંથી કોક તો આવ્યું છે મેં સાબરામ નેક્શન કરવું પડશે હા ચેક કરવું પડશે હા ના આ તો બગાડે કોકનું જોજે પાવ પડી ના જવો હા સમય હા કોરામ ને કોરામ આપણે સુંદરી પૂછી છીએ તો જોઈ જ નહીં આપણી અરે આ હો નહીં સુંદરી ને ચાર નાખી નહીં યાર જે ખાઈ ગયો આડું પડું આ ભૂસી થી છે સુંદરી પૂછી છે નાખું તારે બી લે એ સુંદરી સુંદરી લેખા સુંદરી બીજું લાવ તાર બીજી પેચી તો મારી મારી સુંદરી કેતો નહીં ફરી આવું બીજી લાખું લે સુંદરી એવું નહીં હારો ખાણે તો એટલે ચોમલા તારે જો આ ચોઈ આવે કાઢી ચોઈ આવ્યો કોક તો મીકી ગયો આ તો ચાદરું ખોલી તું કોકને વંડો માં હા મળી ગયો બુવાજી કીધું તો એ પ્રમાણે કોમ થઈ ગયો જવું પડશે જવું તો પડશે એટલે ચાર બાર તો કોઈને મીકી જ નહીં કે એના હાથો લોબો હતો હાથો ભાઈ નાખ્યો ભાઈ નાખ્યો કોકને હાથો શું કરી છે આવું સુંદરી તે કોઈ જોયો તો રાતે જોયો તો પણ જોયો તો ये सब क्या देखना पड़ रहा है अच्छा है मैं अंधा हूँ નહીં જોયો વચાઈ હુંજી છે ને ઊંઘી છે હુંજી છે ઓય તો હું બહુ ઊંઘે બહુ દારી બહુ ઊંઘે છે જો બોય જોઈ જવું પડશે ના હોરમ દઈ છે ચાલશે ને હોરમ જોઈ એમ ના ચાલે તાર જવું પડે યાર એટલે આતા તો થાચા બહુ આપણે સાચા કોડો મળી ગયો ને એમના પડતા તો મળી ગયો છે આપણને એટલે જવું પડશે તારે જવું પડશે હેલો કહી તો બુવાજી કે મળી જશે કોડો કોડો મળી રહેશે કઈ જો આ બુવાજી કીધું પણ આવું પાછું બોધ દેવું પડશે હો પાછું બોધ દેવું ફરી કયો કોક કાઢી લઈ જઈશ મેં પહેરીને તો તું બહુ આરા ગામ ઉપર બોધ દેવું પડશે ઉપર બોધ દેવું बात तो सही है બધો બોધે ફેર ઓમ કોઈ આવું ના જોઈએ ન્યાતે હોત બોધો ન્યાતે હોત કૂતરામાં કહે છે તમારી સુંદરી ભાઈ કોડો મળી ગયો ભલે ભલે મળી ગયો ને મળી ગયો બુવાજીએ કીધું તો સાચું પડ્યું હાથું પડ્યું હાથું જવું પડશે બુવાજી તો જવું પડશે હાથું કોડો મળતો આવે મળી ગયો બધો ચીરી નાખી જાજી જો આજ તો પગમ ને બગમ બાપા રે ગોઠલા બાજ્યા મારો ભાઈ કશું કામ કરતો ને મને તજેડ એમ ના થાય રેખા એવો કંટાળો ચડે પણ શું કરું મોટો ભાઈ સાચી જો બરોબર ઘેર પડું ને એવું હું જ જવું છું મારતો થાકી જો આજ તો બરોબર પેલો સાંગો છે ને સાપડ મારી ગયો તો એવો આપણો હો એવો જ છે ને એવો એવો છે વાહ એવો જ છે જગ્યા હેલો 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 આવો જતો ને આવો સાંગો શું બોલો એને રાતે આ સરકારી ગામ છે ને બે ચોડી મને કશી ખબર જ નહીં પણ એટલે ખબર નહીં ચોડી ગયો તો હે મને કશી ખબર નહીં મારા છે મને પેલા એમ કહો ચોડી ગયો અરે કઈડ્યું તું અરે જંડ વર્જ્યું તો કૂતરું વર્જ્યું બે ખબર જ નહીં
ખબર નહીં એટલે ખબર નહીં બોલ ભાઈ મારા બા ભારે પછી તમોન ભારે ના પડે ભારે ના પડો મફત મારી ગયો મફત મારી જેવું છું ભલા મારો તમે તમારે ભારે પડશે બહુ આ સાંગો યાદ રાખજો તો ગમે તે હોય તમારા કાકા પૂછ્યો છે કે તેના જેવી મારી દે મને ખબર નહીં તમે એમને મારો તો પેલા એમ કહો પેલા ખબર બધી હે ખબર બધી ખબર પણ મને ખબર નહીં એ દાડા શું થયું મને ખબર જ નહીં બધી ખબર હે નહીં તમ ખબર મને ખબર જ નહીં કશી તમે એમને મન ચમ મારે પેલા એમ કહો પેલા એટલે ચમ મારે હા ચમ મારે એમને એમ સોમભાઈ મારશો નહીં પેલા એમ કહો મને કઈ ખબર નહીં એમને બે તો મારવા આયા પેલા એમ કહો મારી તમે એટલે બે ત્રણ મારી ગયો તો કાલી આ સરકારી ગારમ બે ત્રણ મારી ગયો તું બે ત્રણ મારી ગયો તો બોલ ભાઈ તાર ભારે ભાઈ સાંગો આ એટલે સાંગોળાય તો ગમે તે હોય તું બલબલા સાંગવાના અમે ફરી વાર બલબલા સાંગવાના ફરી બોલ ભાઈ હા તાર ભારે પડશે બહુ એટલે ભારે ભારે પડશે એટલે તારા કાકા તાર ભાઈને પૂછજો છે કેટલા પડી છે મને બે ત્રણ મારી ગયો તમે બે જણા હું એકલો હતા બે જણા એકલો એટલે જવા નહીં દેવા તને જવા દેવાના બોલ ભાઈ મારા આમાં જોજો મારો એટલે તારા કરો તાર માટીના ફેરા પડે હા મારા હારા ચિયા લડા લે લાઈન લખાજી જોડે જવા દે બે જણા જઈએ સારું ઊંઘ ઉપર છે ઊંઘ આવી હવે બહુ 11-12 વાગી ગયા હવે હું જવું પડશે મારું હારું અડધી રાતે માટી ફેરા કરીને આવું ના ચિયા લડા એટલે લખાજી બોલો બોલો ભાઈ એટલે રેડો ને યાર બેન નારિયમ ચિયા લડા કોણ લડા હવે તો મને ખબર નહીં કોણ લડો મેલાવા તો પડશે ને એમને કોણ લડો જોવું પડશે મારે કોણ હ ચિયા નહીં મારો રોજ જોવાનો હોય જઈએ આપણે કઈ ખબર જોઈએ પછી ખબર પડે કોણ હક નહીં કોણ નહીં કોણ હે તું એટલે સંઘા કોણ હે તું શું થયું લે કોણ હે તું શું થયું કોણ હે તું કોણ હે તું શું થયું તમાર માયા બોલો नहीं छोड़ूंगा मेरे को मारा है मेरे को बंद हूँ नहीं छोड़ूंगा मार डालूंगा दोनों को मार डालूंगा नहीं छोड़ूंगा छोड़ो मेरे को छोड़ो नहीं छोड़ूंगा इसको नहीं छोड़ूंगा मैं नहीं छोड़ूंगा मेरे को મારું દબાય તો કોકરો પેલા ના આવ્યા જ ને તો नहीं जाऊंगा मैं ऐसे नहीं जाऊंगा દોરો બંધાય તો પેલા બુआ જોડે પણ લાગે દોરો ऐसे नहीं जाऊंगा मेरे को मंचूरियन चाहिए मेरे को दाल बाटी चाहिए બધું આલવાનું તને એક મને ને અને હેડ ને ઉપર नहीं जाऊंगा मेरे को इडली वड़ा चाहिए
લઈ લો ફટાફટ. મળી ગયો હો. માતાનો નિવેદન પૂરો કરવા પૂરો પડશે. કરી નાખો પછી યાર. તા કોડો મળી ગયા. ઘણો મળી ગયો. મને કોડો ભાઈ મળી ગયો. સવાલ કીધી છે ને ભાઈ તો કવારો મળી જાય ને. મળી ગયો મળી ગયો મળી ગયો હો. કવારો આવી ગયો ને ભાઈ આવી ગયો સવાલ કીધી તું કે ભાઈ આના ટાઈમે આવી જશે આવી ગયો કે ના આવી ગયો આવી ગયો આવી ગયો. બોલો હવે શું કરશો એ કવાય કાઢી દેશે દેવા. લેવા તા દોડ આલુ બરાબર દોડ આવી જાય તો તમારે કહી દઉં કે આટલું કરી દેજો થઈ ગયો ને આવી ગયો. બસ હવે એક શ્રીફળ અને નિવેદ કરી દેજો બરાબર આટલી તમારી બાધા છૂટી બરાબર આવી ગયો તમારે કોલો આવી ગયો. બસ मेरे को इडली वड़ा चाहिए चना चाहिए दाल चाहिए मेरे को હા શું થઈ ગયું આ તો શરીર ઉપડ્યું. અરે બોલ્યા આ શું થયું આ જો મારી જો અરે બધું દિયા હજુ ફળ પડતો નહીં. આ તો ઉપડી ફેરીને ભાઈ આરામ થઈ ગયું અઠવાડિયું તો સારું રહ્યું પણ આ તો ફેરીને ઉપડ્યું. શું થયું થયું ભાઈ દોડ નહીં થયું ડોન? નહીં થયું લે આ વેન થાય તો કહું હેલો આગળ લઈ લો મેને નહીં થયું. નહીં થયું હા હારું શું હતા આ પકડાતું નહીં જવું પડશે આ. માતા જો જો લે, લઈ લો પણ ના થાય તો યાર બીજું કઈ કરવું પડશે આ નકર ના ચાલે આ બંધ કરતું નહીં થયું ડોન? નહીં થયું નહીં થયું બીજા કોઈ તમારે હોય તો બોલાવો. ઓળખીતા ભુવામ બોલાવો. એવું કરવું છે બોલાવો જલ્દી. પકડી રાખજો ફોન કરું તારી ગામ બી માનો હેલો હા બુઆજી હા જલ્દી આવો યાર અમારો એક કેસ આવ્યો છે આરો મેં આવતો નહીં હોવા જોયું પણ સારું નહીં આ તો બંધ થતું જ નહીં હા હમુ રેનો હમુ ઉભો રે ખબર નહીં. હા હા તમે આવો મારા આ તો બહુ પેલો બે જણા ચાલી રાખે પણ ચાલ્યો રહેતો નહીં થાક્યો હમુ હા. રે લે. બહુ તો બંધ કરે હા રાવ ભુવાજી મને દોરો નહીં મને હકારે બોધવાનો તો હકારે મને દોરો નતો આવવાનો. લાવો ને હું વધ્યો રહ્યો. ચાલી રહ્યું નહીં ચાલી રહ્યું ભાઈ આવું. હવે આવશે હા બોલ ભાઈ શું થયું આ બધું? યાર જો યાર થયું મને. હું કરાવ. એ જોયું તમે? જોયું નહીં હાથમાં આવતું? નહીં હાથમાં આવ્યું એવું હે? મને એવું લાગે મને કાઠું વરગાણ. લાગા જંગ હું મેં જંગ જન્મ બધું આ બધું બોલ બોલ કરે અને આ મને नहीं छोड़ूंगा इन दोनों को कच्चा दबा दूंगा. આવ ટાણે આ નહીં બરાબર આવો 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 બધી રંગ કરે ફરી ચાલ ભાઈ મને પકડા જીવત ની જોડે જ દે.
શું કરીએ બોલ. કરો કોક કરો કરીએ એના માટે જવાબદારી લેવી પડશે તમારે. જવાબદારી તો લઈશું જ ને મને હરખું કરવું પડશે ને બોલો ભુવાજી શું કરીશ? કચ્ચા ચબા જાઉંગા કચ્ચા. મને રસ્તો કરવો પડશે. અને જવાબદારી કોણ દે? જવાબદારી માણસ તો છે ને જવાબદારી વાળો. આ લખોજી આ લઈને આયા હવે. જવાબદારી તો હું બોલી જવાબદારી લેવી પડશે. જે લેવું હોય જલ્દી લો ને જલ્દી લો. જો પછી આ દોડ બનો હા તો આગળ વાત બનો. હા ભાઈ થઈ એ આ ગયું દોડ બને એટલે બહુ મોટું વરગાણ હા. એનો કોઈ નિકાલ તો કરવો પડશે ને અઘરું વરગાણ હા, પણ એની જવાબદારી તમારે લેવી પડે. એનું જે થાય એ કરવું પડે, એનો નિકાલ તમારે કરવો પડે. જવાબદારી તો લેવી જ પડશે હવે તા ભાઈ છે મારો એટલે કશું વાંધો નહીં, તમે જવાબદારી લેતા હોય તો આપણે થઈ જશે બરોબર. પછી તમે કહેતા હોય તો આપણે કરીએ જ લઈએ. ના, ના. તમારી પાટ ઉપર બેઠા એટલે મારે કઈ થાય ના ભુવાજી કરવાનું આ તો આ ફરી આ મારે હેરાન થઈ ગયા છે ને બે કલાક થઈ ગયા. બોલી કરી દઈએ, ચિંતા કરશો નહીં, મટી જશે, બધું થઈ જશે. ભુવાજી તમે ચિંતા કરશો નહીં, લઈને આયા તો મટી તો આ તમને માર મારું. રોડ રસ્તો તે મારા ત્યાં મળતો. એ તો જેના મરજી એને ખબર પડે. તમે ગાડી પર જાઓ અને કેવો તો આગળ હેરાન ના કરો તો સારું શેનું આવું કરે કદી બરોબર? ભુવાજી તમે ગાડી પર બેહો છે જલ્દી કરો લગા આજે હું તો થાકી ગયો બુઆજી વાળા પકડી પકડી કોને બોધી રાખો બોધી રાખો. બોરજીઓ તકડી ખવડાવે તો ભુવાજી આયા વખત કરી દો. તમે એના હમું ના કરો યાર. તમે આવું આવું કરો છો જમા તો ખબર પડે. તમે ઓને લઈને આયા બરોબર. આ બુવાજી ના બોલાય પર હું આવ્યો છે બરોબર. એમનું મોન રાખીને આવ્યો છે તો બરાબર આ મટી જતું હશે, તો આ વેર બની જશે. હા હા તો માતાજી થઈ ગયું બેન થઈ ગયું ને? થઈ ગયું તો આ વેર બન્યો છે તો હોનાનું મટી જશે, ચિંતા કરશો નહીં. મટાડવાનું છે આપણે તો નહીં જવું લાગી જો તમને નહીં જવું. હા, એટલે તો તારે જવું પડશે. ના તો મારા મંચુરિયન જોઈએ મંચુરિયન. મંચુરિયન તો શું, પણ તને કશું હાલવાનું પેલા તો નહીં. હરિયાનું દૂધ પાવાનું હતું હરિયાનું. હરિયાનું દૂધ ના પીવું લ્યા. ભેંસનું દૂધ પીવું ભેંસનું. એના તો હરિયાણ દૂધ જ પાવાનું. મને કશું નહીં મળે, એમને એમ કાઢી મેળવવાનો તને. બહુ બધું ખાવાનું માંગો મારા પકોડી ખાવી પકોડી. આ બધું તો અહીં લાવું પૈસા હા નહીં માર જોડે મને વારવાનું થાય તો તને એક જ પેડો લાવવાનો અને એક જ પેડામાં કાઢી મેળવાનો. હા રે દાલ બાટી લઈ દાલ બાટી. કેટલું માંગે? કશું હાલવાનું નહીં, એક જ પેડો લાવવાનો, એક જ પેડામાં કાઢી મેળવાનું. કારણ કે આ પેડો ખાઈને આવેલું. આટલું આટલું માતાજી ચાલો કઈ લાગે એમ? આ પેડો ખાઈને આવેલું. પાકીટ લઈને આવ્યો તો ઘેર હો લાવ્યો તો ને લાવ્યો તો પાકીટ એટલે પેડો ખાઈને આવ્યું એટલે પેડો જ લાવવાનો, એક પેડામાં વારી મેળવાનું. માતાજી જલ્દી કરજો કરી લેવા દો, જેમનું તોફાન કરેલું કરી લેવા દો આજ. પછી એને બોલ દઉં. પકડો ને પકડો. પેલાના બસકા ભલી બસકા ભર્યા બસકા ભર્યા મને. અરે શાંગા હમો જાણો આવા કરતા બે કલાકની બની જાય. મખણની ચોપડી અસર જ નહીં કઈ અસર જ નહીં. જનજી ઓહો જનજી જેવો જ છે. બોલાજી લાવો ને, આગળ લાવો ને. બોલો. હું આડો આવ્યો છું, ભાઈ. ચારા કાઢ્યા છો ને ચારા કાઢ્યા. ચાલ બેહી જા. આઈ બસ ખબર છે ધ્યાન બસ ખબર છે બેસ આટલું. આ જો યાર દસ મિનિટ 500 ગ્રામ તો માસ આવું કઈ ગયું ગાડી. આરામ થઈ જાય. ઉર્યા તો થોડો ઉંગળ્યા
એટલે લખાજી આરામ થઈ જાય એટલે બધું પૂછી લો તમે કે બરાબર થઈ ગયું તો જ બરાબર એમ. તો આપણે એક પેડામાં જ વાળી મેળવાનું હોય. હાટું માતાજી આરામ તો થયો. ઉઠ જો લે, ઉઠ બેટા. ઉઠ. શું થયું લે? કેમનું આરામ લાગે છે? શું થયું મને? મને તો કઈ ખબર જ નહીં. ગરીબમાં આવું થઈ જાય, ગરીબમાં પેલું થઈ જાય. હવે 32 દોત બેઠા એવું થયું હોય. ના હા ગોળભાઈ, મને કઈ થયું જ નહીં. શું થાય છે? ઉપર ગયો બસ. વસ્તુ પર ગયા છે. કૂતરું જોયે તો કૂતરું. કૂતરું તો કૂતરા કતી જાય તો કૂતરામાં ના આવું. આ તો એને કંઈક વળગણ લાગે એટલે આવું થયું. વર્કણ એટલે કઈ થઈ જવાનું? મને ખબર છે બોલભાઈ, શું થયું? 5 શું મિનિટ થયું એટલે અહીં 32 બેઠા અહીં 32. અલ્યા ભાઈ, હું કૂતરું છું. તમે જોવા તો બસ કેટલો પડે? એટલે હું કૂતરું હું. કૂતરું ને કૂતરું તાથી હારું હોય. અરે તારા બસ કરો, રોટલા મસાલા બહુ તારા બસ કરો મોટ્યા. અરે ભર્યો ને આ ભર્યો. વહી ગયો 5 મિનિટમાં આ કેવું થઈ ગયું ખબર જ પડી ને. ના હવે 2 કલાકથી ધમા કરી કરી આ થાકી ગયા હવે. હું તો થાકી ગયો ને, જાલીને થાકી ગયો. તમારા જિલ્લામાં ચાલો પડે મને શું થયું તું? આવું થાય. તો મને તો કઈ ખબર જ નહીં. જો પણ એના વર્ગણ હતું તોય ખબર પડે. આપણે વર્ગણ નતા બિહારી દીધી એક બાજુ એટલે હવે એના ખબર નહીં બરાબર. પણ જે તને મારવાનું થશે બધું કરશો તે તને આવું આવું તોફાન કરશે 15-20 મિનિટ પૂરતું બરાબર. ટાઈમે એને જવું નહીં હોય એટલે તોફાન કરશે અને વની બધું ખાવાનું માગશે અને આપણે એમ કશું હાલવાનું નહીં. પેડો જ હાલવાનો હોય. પેડો ખાઈને આવે તો પેડો ખાઈને કાઢવાનો. ખાલી પ્યારો છે? હા પેડો જ. પણ કશું ના હાલવાનું. બીજું કઈ લાવવા છે? બીજું કશું નહીં લાવવાનું. પેડો જ હાલવાનો. પેડો ખાઈને આવે અને પેડો ખાઈને જશે. સારું માતાજી આરામ તો થઈ ગયો, પણ દર્શન કરાવી દો થોડાક તો અમને લાગે. આરામ તો થઈ ગયો મારા ભાઈ, પણ થોડા દર્શન કરાવી દો અમને. યા યા હા તો કરાવી દઈએ દર્શન. તો ચિંતા ના કરશો. તમારી ઈચ્છા મનનો ભાવ હોય તો પૂરો થઈ જશે. આ બહુ કાઠું વર્ગન હતું પણ હા એ તો બહુ જબરું વર્ગન હતું એમ. સાચી વાત. આ જીવ લઈ જાય એવું વર્ગન હતું. જીવ જતો રહો તમારો જતો રહો. શું વાત કરું બુવાજી, આ તો હું માટી ખાલી કરીને આવ્યો તે વણ જોઈ ગયો આ લડતો તે અમને લઈ ગયો લખા આવો તો આ બેના હાથ પતાય 10 છોકરા ટપો પડ્યા. હજુ આ ઘરે સાપ હોય. આ જો આવું કર્યું તું. હા આવું કર્યું તું. અને મેં કેમ સારા બોલો તમારે એના ગોગરા પકડ્યા. મુશ્કેલ તમારે મારું ઘોઘરા જાલી જાલી ઊંચા કર્યા તા બે જણા. યા જો ભાઈ આ ખબર જ નહીં. જો ખબર જ નહીં મને. આ હું કઈ જોનતો જ નહીં ભાઈ. જો બુવાજીએ કહ્યું કે આવું કર્યું બરાબર વળગણ એટલે પછી એને 5 મિનિટ આવે. કેટલો મારે અમારે ખબર હતો ને આ અમાર મારી બતાય, અમાર મારી બતાય તું. પકોડી પર વર્ગણ એટલે સાફ કરી દેવાનું. હાથ સાફ કરી દેવાનું ગમે તેમ ગાડી. યા ભાઈ સંભાઈ જપો આવે જપો. મેં તમારે મારી ક્યું નહીં મારી દે ક્યાં માર્યું તમને? અને બે જોડી મારતો તમને આવું છું. પણ મને ખબર જ નહીં કશી. શું ખબર નહીં તમે જેટલે કે મારતો આવ્યો. આરામ થઈ જાય. 500 ગ્રામ માસ જતું રહ્યું અહીં. ના રખાય શાંતિ ના રખાય. ભાઈ એને તો વળગણ હતું એટલે એવું થયું. વર્ગણ તો એટલે ખાઈ જવાના ગમે તેમ ખાઈ જવાના. બુવાજી મને એવું લાગે છે ને તો કોને તો સારું વર્ગન થતું પણ આ ભાઈના વર્ગન રહી ગયું એવું લાગે. એવું હવે ના હોય અમારા મને એવું લાગે છે યાર. પછી આવો આટલામાં સાથે લઈને ફર્યા ગયો છે કઈ બાપુ મોટે. એવું લાગે તો આપણે કલમ લઈ ગોમની ઉપર આ માણસો ગમત ના ચાલે છે એટલે ના ચાલે. તું તારી સાથે જરાય પેલા ખબર પડી ને આ કોણે ખબર છે આ કોણથી લાગી આપણે આવો લઈ ગયો છે. કોડો અમારો કોડો ચોરી જતો એક લઈ ગયો. તારો કોડો કોક લઈ ગયો. મારું પાડું તું આવો ચોરું. હા તે આઉટ લઈ ગયો છે. આવો દે અરે પડી ગયો લઈએ. તમારે લડવું હોય તો એવું ના જાવ એમ.
અલ્યા અમે તો આવા છે પણ તું છે હું છે તું છે તું અરે અમાર બો અરે વડા વાળું તું શું કહું રે બો બોલાવે કઈ કે નથી રાખો સરી રાખો બરાબર વસ્તુ નહીં કોને વર્ગન જેવું લાગે હાથું કહું હો. એવું હવે વર્ગન જેવું કામ કરો ये सारा આવે આસે ઉભો થઈને આવી ગયો અને કઈક વર્ગન લાગે એવું હા એટલે એને તમે ફરી લઈને આવો તો મેળ પડે બરાબર ભાઈ એનું કરી દઈએ જેમ એનું કરી દીધું એમ એનું કરી દઈએ એમ બોલો બુઆજી સાચી વાત બરાબર ને લગાજી હવે બરાબર ને બરાબર આ બરાબર ભાઈ પૂછી લેજે બધું થઈ ગયું ને ઓકે હારું ને હવે? ખાલી થઈ કમ્પ્લીટ થઈ ગયું બંધુ બસ તો આપણે તો આમ થઈ ગયું હવે. બરાબર ને તો તમે પેલા ભાઈ લઈને આવી જજો એટલે સારું 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 એને તમે લઈને આવી જજો બરાબર હા રજા આવે તો હું લેડું ભાઈ બોલ હમણાં રજા આવશે તો હા તો જો તમારે રજા આવી ગઈ થઈ ગયું અચ્છા હા તો હું જોઉં ભાઈ હા જાઓ જાઓ હો